નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે। ખેડૂતો રાત દિવસ કે ઠંડી ગરમી વરસાદ જોયા વગર પોતાના ખેતરમાં ઘણી મહેનત કરીને પાક ઉગાડે છે। ખેતી કરતી વખતે ખેડૂતોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આટલી મહેનત કરવા છતાં અમુકવાર કુદરતી આફતના કારણે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જતો હોય છે, એટલે કે તેમની મહેનત પર પાણી ફરી વળતું હોય છે। તો ખેડૂતોને હિત માટે કેન્દ્ર સરકારથી લઈ રાજ્ય સરકારો અનેક પ્રકારની યોજના ચલાવે છે। આમાં સૌથી મહત્વની અને સૌથી ખાસ યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના સીધા ખેડૂતોના ખાતામાં પૈસા મોકલે છે। આ યોજના હેઠળ ખેડૂતોના દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે અને જે 3 વખત 2,000 રૂપિયાના હપ્તામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21મા હપ્તા ખેડૂતોને અપાઈ ચૂક્યા છે। હવે ખેડૂતો 22મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો જોકે કેટલાક ખેડૂતો એવા પણ છે જેમાં બેંક એકાઉન્ટમાં 21મા હપ્તાની રકમ જમા થઈ નથી, એટલે કે તેમનો 21મો હપ્તો અટકી ગયો છે। આ ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો કેમ જમા નથી થયો? આ અટકી ગયેલી રકમ ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે?